તો એક સૌથી મોટા મહત્વના સમાચાર જામનગરથી સામે આવ્યા છે। જામનગરમાં આપના ધારાસભ્ય પર જૂતું ફેંકવાની ઘટના। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું। જૂતું ફેંકનારની કાર્યકરોએ ધોલાઈ કરી દીધી। સભામાં એકાએક હંગામો મચી જતા જૂતું ફેંકવામાં આવ્યું છે। જૂતું ફેંકનારની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે। તો જામનગરમાં આપ પાર્ટીની સભામાં હંગામો થયો હતો અને હંગામો થતાં જૂતું ફેંકવામાં આવ્યું હતું। ઇટાલિયાના વક્તવ્ય દરમિયાન જૂતું ફેંકવાના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। રાજકીય ઘટનાક્રમ જે જોવા મળી રહ્યો છે તેમાં આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં આપના ધારાસભ્ય પર જૂતું ફેંકવાની એક ઘટના ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની એક ઘટના જોવા મળી રહી છે, જેમાં આપના કાર્યકર્તાઓ દ્વારા જૂતું ફેંકનારની ધોલાઈ કરી દીધી છે અને પોલીસ દ્વારા જે જૂતું ફેંકનાર વ્યક્તિ તેની અટકાયત પણ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। સભામાં એકાએક હંગામો થઈ જતા જૂતું ફેંકવામાં આવ્યું હતું। સભા ચાલતી હોય તે દરમિયાન ગોપાલ ઇટાલિયા વક્તવ્ય કરતા હોય અને ગોપાલ ઇટાલિયા સામે એના પર જૂતું ફેંકવામાં આવ્યું છે એક વ્યક્તિ દ્વારા। એ વ્યક્તિની પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ધોલાઈ કરવામાં આવી છે। સાથે સાથે એ વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે જે દ્રશ્યમાં આપને જોવા મળી રહ્યું છે ટીવી સ્ક્રીન પર કે જ્યાં ગોપાલ ઇટાલિયા વક્તવ્ય કરતા હતા, સભા સંબોધી રહ્યા હોય એ દરમિયાન ગોપાલ ઇટાલિયા પર એક વ્યક્તિ ત્યાં એમની સામે નજર સમક્ષ ઊભો થઈને આવતો હોય અને તેમના પર જૂતું ફેંકવામાં આવે છે। આ જૂતું ફેંકનારને લઈને હોબાળો પણ મચી ગયો છે। જૂતું ફેંકનાર વ્યક્તિની પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ધોલાઈ કરવામાં આવી। તો જૂતું ફેંકનારની જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છે એમાં બે દ્રશ્યો, એક બાજુ કાર્યકર્તાઓ દ્વારા જૂતું ફેંકનાર વ્યક્તિની ધોલાઈ કરવામાં આવી હતી, પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેની ધોલાઈ કરવામાં આવી હોય તેવો દ્રશ્યો તેને લઈને હોબાળો મચી ગયો અને બીજી બાજુના દ્રશ્યમાં જૂતું ફેંકવાની ઘટના આપ જોઈ રહ્યા છો। આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સલમાન। સલમાન, જણાવશો કે સભાનું જે આયોજન કરવામાં આવ્યું તેમાં કયા પ્રકારની બાબતે લઈને હોબાળો થયો હતો, જેમાં એક વ્યક્તિ દ્વારા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું? બદ્રીશ, જામનગર શહેરના ટાઉન હોલમાં આજે આમ આદમી પાર્ટીની એક જાહેર સભા છે તે યોજવામાં આવી હતી, જેમાં કેટલાક જે કહી શકાય કે કોર્પોરેટરો સહિત જે એમના સમર્થકો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને તેને લઈને જ આ જે સભા છે તે સંબોધવા સમયે જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે આ સભા સંબોધતા હતા તે દરમિયાન એક યુવકે આગળ આવી અને ગોપાલ ઇટાલિયા પર જૂતું છે તે ફેંકવામાં આવ્યું હતું। આ જૂતું જે ફેંકવામાં આવતા જ ક્યાંક ને ક્યાંક જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેમાં જે એક પ્રકારનો રોષ છે તે જોવા મળ્યો હતો અને જે જૂતું ફેંકનાર જે યુવક છે તેમને તે લોકોના ટોળાએ યુવકને મારવામાં આવ્યો હતો। પોલીસ છે તે પોલીસની હાજર હતી અને પોલીસ દ્વારા જે આ યુવક છે તેની ધરપકડ કરવામાં આવી છે। તમામ બાબતે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સલમાન, આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે આ જૂતું ફેંકવાની ઘટનાને લઈને? બિલકુલ ભદ્રેશ, જે પ્રકારે આ જૂતું ફેંકવાની ઘટના બની હતી અને તેને લઈને જે રીતે જે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી છે તેમને હાલ જ નિવેદન આપવામાં આવ્યું છે કે જે પ્રકારે આ જે જૂતું ફેંકવાની ઘટના બની છે એટલે કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી છે તેમને નિશાન બનાવવામાં આવી રહી છે અને તેઓ દ્વારા જે રીતે તંત્ર અને પોલીસ ઉપર જ આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે। પરંતુ જે ઘટના ઘટી છે તેમાં યુવક કોણ છે, તેઓ દ્વારા કેમ જૂતું ફેંકવામાં આવ્યું હતું તે સમગ્ર કારણ છે તે પોલીસ તપાસમાં બહાર આવી શકે છે અને તેને લઈને જે રીતે ચાલુ કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી, હાલ જે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં તો રોષ છે જ, પરંતુ સાથોસાથ જે રીતે વાત કરવામાં આવે તો જે પોલીસ દ્વારા પણ જે આ યુવક છે જૂતું ફેંકનાર તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, તેની પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે અને તપાસ બાદ સમગ્ર માહિતી છે તે સલમાન, એ વ્યક્તિની તો તપાસ પોલીસ કરશે, પણ આ વ્યક્તિ માટે રાજકીય નેતાઓમાં ઈશુદાન ગઢવીએ જે નિવેદન આપ્યું છે, આ વ્યક્તિની ઓળખને લઈને કોઈ નિવેદન આપ્યું છે કે કયા પક્ષનો વ્યક્તિ હતો અને એમની સભામાં શું કરતો હતો? ભદ્રેશ, જે પ્રકારે વાત કરવામાં આવે તો હાલ તો કોઈ પણ પ્રકારની માહિતી છે તે સામે ચોક્કસ નથી આવી રહી, કારણ કે જે આ યુવક છે તે કયા પક્ષનો હોઈ શકે છે, સામાન્ય નાગરિક હોઈ શકે છે, કોઈ પણ પ્રકારની હાલ તો માહિતી નથી મળી રહી। પરંતુ જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેઓ દ્વારા જે રીતે તંત્ર અને ક્યાંક અન્ય જે રાજકીય પક્ષો છે તેમના પર આક્ષેપો તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે જ્યારે પણ આ જે યુવક છે જૂતું ફેંકનાર તેની જે ચોક્કસ પ્રમાણે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ સમગ્ર માહિતી સામે આવશે, ત્યારબાદ જ સમગ્ર ઘટના છે તે સામે આવી શકે છે। પરંતુ હાલ તો જે આ જૂતું ફેંકવાની ઘટના છે તેને લઈને જામનગરમાં હડકંપ છે તે રાજકીય પક્ષોમાં મચી ગયો છે। જી સલમાન, ખૂબ ખૂબ આભાર અમારી સાથે માહિતી આપવા બદલ, જોડાવા બદલ ધન્યવાદ। તો દર્શક મિત્રો, અહીંયા જૂતું ફેંકવાની ઘટના બની તેમાં ગોપાલ ઇટાલિયા છે તે ટાર્ગેટ કરવામાં આવે છે। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના, એક દ્રશ્યમાં જૂતું ફેંકનાર વ્યક્તિનો દ્રશ્ય જોવા મળી રહ્યા છે, બીજી બાજુ
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વ્યક્તિની ધોલાઈ કરવામાં આવી હોય, પોલીસ દ્વારા પરિસ્થિતિને ઠાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। બંને દ્રશ્યો ચાડી ખાઈ રહ્યા છે રાજકીય ઘટનાની।